મોર્નિંગ બધાને. ચલો બધાને સરસ સરવાળાની ને બાદબાકીની પ્રવૃત્તિ કરવી છે. તો હવે જો અહીંયા બધા કાર્ડ પડેલા દેખાય છે. તમારે બધાએ છે ને આમાંથી કોઈ પણ 2 કાર્ડ ઉપાડવાના, એટલે ખોલવાના. પછી એમાં જે સંખ્યા આવે ને એનો ખાલી સરવાળો કરવાનો અને જવાબ બોલવાનો. પણ એ પહેલાં તમારે છે ને અનુમાન કરી લેવાનું કે આનો સરવાળો આટલો આવશે. ખોલ્યા પહેલાં, હા, કાર્ડ ખોલ્યા વગર તમારે અનુમાન કરીને મને કહેવાનું કે ટીચર સરવાળો આટલો આવશે. પછી તમારે કાર્ડ ખોલવાના. પછી જોવાનું કે તમે અનુમાન કર્યું હતું એટલો સરવાળો આવ્યો, બરાબર છે ને, કે પછી વધારે આવ્યો કે ઓછો આવ્યો તે જોવાનું, બરાબર છે ને. હવે આપણે વધારે આવ્યો કે ઓછો આવ્યો એ જાણવું હોય તો શું કરવું પડે? તારે તમે કીધું મને કે ટીચર 10 આવશે અને તમે કાર્ડ ખોલ્યા તો એક કાર્ડ આવ્યું 5 ને બીજા કાર્ડમાં નીકળ્યા 6, તો 5 ને 6 કેટલા થાય? 11. અને તમે તો 10 કીધેલા. ખોટું નહીં, પણ ફરક આવ્યો ને. કેટલો ફરક આવ્યો? 1. તો આપણે આજે શોધીએ ને 1, એને શું કહેવાય? તફાવત. તો તમારે તફાવત શોધવાનો. હવે જો તફાવત તમારો 5 કરતાં ઓછો આવ્યો ને તો આપણે બધા ક્લેપ કરીશું, બરાબર છે ને. અને જો 0 આવ્યો તો બહુ ક્લેપ કરીશું, હે ને. તમે જે અનુમાન કરેલું એ જ સરવાળો થયો તો વધારે આપણે ક્લેપ કરીશું, બરાબર ને. કારણ કે જો તફાવત 0 આવ્યો તો એવો સૌથી બેસ્ટ કહેવાય. તો આપણે હવે શરૂ કરીએ. ચાલો તો બધા ક્લેપ કરો એકવાર. સરસ. ચાલો નવ્યા, પહેલાં અનુમાન કરો કે તમારો સરવાળો કેટલો આવશે. 12. ચલો કોઈ પણ 2 કાર્ડ ખોલો. જુઓ કેટલા આવ્યા? 8 ને 8. 8 ને 8 કેટલા થાય? 16. તમે કેટલા કીધેલા? 12. તો હવે 16 માંથી 12 કાઢો. 4 તફાવત આવ્યો ને. તો આપણે તાળી પાડીશું કે નહીં? પાડીશું. ક્લેપ કરો. તફાવત 4 આવ્યો. જુઓ 5 કરતાં ઓછો આવ્યો. બહુ સરસ, વેરી ગુડ. હવે એ કાર્ડને આપણે અલગ મૂકી દઈશું. ટ્રેમાં પાછા નાખી દો. ચલો સ્લોની બોલો, સરવાળો કેટલો આવશે? અનુમાન કરો. 11. ચલો 2 કાર્ડ ખોલો. જોઈએ સ્લોનીનો 11 આવે છે. કેટલા કાર્ડ આવ્યા? 3 ને 3. કેટલા થાય? 3 ને 3 6. હવે 11 માંથી 6 કાઢો. 5. ક્લેપ કરો. 5 આવ્યો. બહુ સરસ. ચલો આરાધના બેન અનુમાન કરો. 10. ચલો ખોલો 2 કાર્ડ. વેરી ગુડ. 6 આવ્યા. 7. 6 ને 7 13. તમે કેટલા બોલેલા? 10 બોલેલા ને. હવે તફાવત કેટલો આવ્યો? 13 માંથી 10 કાઢો. 3. ચલો ક્લેપ કરો. તફાવત 3 આવ્યો. બહુ સરસ, વેરી ગુડ. ચલો અનુમાન કરો. 15. ચલો ખોલો 2 કાર્ડ. 15 આવે છે. આપણે જોઈએ. હા, મોહિનીના 5 આવ્યા ને 4 આવ્યા. 5 ને 4 9. તમે તફાવત કરેલો 15. 15 માંથી 9 કાઢો. 9 નો ફ્રેન્ડ 1 થાય. 1માં 5 ઉમેરી દો. 6. બહુ તફાવત આવ્યો. હા, કંઈ વાંધો નહીં. ચાલો પવન અનુમાન કરો. 16. કેટલા? 16. 1 જ છગડ 16. ચલો ખોલો. સરસ. 9 આવ્યા. હવે 4. 9 ને 4 13. ચલો તફાવત 3. વેરી ગુડ. ક્લેપ કર્યો. બહુ સરસ. ચાલો 13. ચલો ખોલો 2 કાર્ડ. હેડો અને સરવાળો કરો. હા, 8 અને 2 10. કેટલો તફાવત આવ્યો? 3. વેરી ગુડ. ક્લેપ કર્યો. ચલો અનુમાન કરો સરવાળાનું. 12. ચલો ખોલો 2 કાર્ડ. જોઈએ કે રોહનના 12 આવે છે કે નહીં. ઓકે. 9 અને 2 આવ્યા. 11. હવે તમે 12 બોલેલા ને. કેટલો તફાવત આવ્યો? 1. વેરી ગુડ. ક્લેપ કરો. અચ્છા 1 જ આવ્યો. ચલો તમે તો 0 લાવી જ દો. તફાવત 13. ચલો ખોલો. જોઈએ 2 કાર્ડ. 13 આવે છે. 7 અને 1 8. તમે 13 બોલેલા ને. તફાવત કેટલો આવ્યો? 13 માંથી 8 કાઢો. 8 નો ફ્રેન્ડ કોણ? 2. તો 2 માં પેલો તગડો ઉમેરી દો. 2 ને 3 5.
ક્લેપ કરો, કંઈ વાંધો નહીં, 5 આવે. ચાલો હવે બાકીનાને આવી એક્ટિવિટીમાં સમજ પડી? તો હવે બીજા કોઈ પણ 5 આવી જાઓ. ચાલો રમવા માટે 5 જણા. પહેલાં અનુમાન કરી લેવાનું, બહુ સિમ્પલ એક્ટિવિટી છે. પહેલાં અનુમાન કરી લો, પછી શું કરો, ખોલો 2 કાર્ડ અને સરવાળો કરીને જુઓ.